આજથી જે જળ સંચય અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે અને આજે અખાત્રીજ અને પરશુરામ ભગવાનનો જન્મદિન હોય અને આ થકી આપણે ન્યૂ એરા સ્કૂલ શુભારંભ કરી રહી હોય ત્યારે અત્રે ઉપસ્થિત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સર, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ખાસ એટલા માટે કે આનંદ પટેલ સરે એમની કારકિર્દી શિક્ષક તરીકે સ્ટાર્ટ કરેલી હતી અને એમાંથી આઈએએસ ઓફિસર થવા એટલે આપણા શિક્ષણ જગત માટે એ ગૌરવરૂપ બાબત છે. એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મંડળ એસોસિએશનના ડીવી મહેતા સર, આપનું સ્વાગત છે. ઉપરાંત અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહેલ આર્કિટેક્ટ શ્રી લોકેન્દ્રજી, એમનું પણ સ્વાગત છે. બિલ્ડર એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ ગજેરા સર, એમનું હાર્દિક સ્વાગત છે. ગીર ગંગા ટ્રસ્ટ જે આપણને આટલું સરસ મોકો આપ્યો છે જળ સંચય અભિયાનની શરૂઆત કરવાના, એમાંથી ઉપસ્થિત દિલીપભાઈ અને દિલેશભાઈ બંનેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉપસ્થિત તમામ કોર્પોરેશનના અધિકારીગણ, ગીર ગંગા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સંચાલક મિત્રો અને શિક્ષક મિત્રો, આપ સર્વેનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સ મંડળના ઉપસ્થિત તમામ હોદ્દેદારો શ્રી, ઉપપ્રમુખશ્રીઓનું પણ આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો દિવસ ખરેખર રાજકોટ માટે ખૂબ સુકન્યાળ કહી શકાય એવું આપણે શુભારંભ કરી રહ્યા છીએ. ખાસ કરીને જ્યારે અત્યારે પાણીની બાબત હોય તો આપણે ખાલી ક્યાંક ને ક્યાંક પાણી નથી મળતું. હમણાં છેલ્લે બેંગ્લોરમાં છેલ્લા 3 મહિનાથી એટલી બધી જળ કટોકટી છે કે ત્યાંથી આપણા લોકો, ગુજરાતી લોકો જે વર્ક ફ્રોમ હોમ, એમને અહીંયા આવવું પડ્યું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે બેંગ્લોર કે જ્યાં કોઈ દિવસ પાણીની કટોકટી થાય જ નહીં એવા વિસ્તારમાં જ્યારે પાણીની કટોકટી સર્જાણી હોય અને ખૂબ સારા આપણા ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષમાંથી એક પણ ચોમાસું નબળું નથી. અને જ્યારે પાણી કુદરત અવિરત રીતે વરસાવતી હોય પણ છતાંય 6 મહિના થાય, 7 મહિના થાય, પાણીની ક્રાઇસિસ ઊભી થાય, પીવાની પાણીની શોર્ટેજ ઊભી થાય, ત્યારે આ અત્યારે પીક ટાઈમ આવી ગયો છે. આખા જગત માટેનો આ પીક ટાઈમ છે કે આપણે હવે સમજી વિચારી અને શુદ્ધ બુદ્ધિથી જળ સંચય, પાણીનું પરફેક્ટ સ્ટોરેજ નહીં કરીએ તો આવનારા દિવસો, એમ કહેવાતું ને કે આપણા પરદાદા હતા એ નદીમાંથી ડાયરેક્ટ પાણી પીતા હતા, આપણા દાદા હતા એ ખેતરના ધોરિયામાંથી પાણી પીતા હતા, આપણા પપ્પા હતા એ નળ વાટે આવતું પાણી પીતા હતા. આપણે અત્યારે મિનરલ વોટરની બોટલમાં આવી ગયા છીએ અને ઉપરાંત આવનારી પેઢી કદાચ જો આપણે અત્યારથી જાગૃત ન થઈએ તો કેપ્સ્યુલમાં પણ પાણી પીતી થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે. આટલા સરસ ચોમાસા જતા હોય, કુદરતની કૃપા વિરત હોય, છતાં જો માણસ જાગૃત ન થાય તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થવા દેવું હોય તો આપણે જળ સંચય ચોક્કસ કરવું પડશે. અત્યારે કમિશનર સાહેબે ખૂબ સારી વાત કરી અને મારા મગજમાં પણ એ વાત હતી કે ફક્ત આપણે જળ સંચય તો કરીએ પણ જો પીવાના પાણીની આખા વર્ષની સમસ્યા હલ કરવી હોય ને તો દરેકના ઘરમાં એક રેઇન વોટર ટેન્ક, એટલે કે તમારા પાણીનો ટાંકો તમારા ઘરમાં કે સીધું તમારા પાણીનું જે રેઇન વોટરનું આઉટલેટ હોય એની સાથે જોડાણ કરીને 15,000-20,000 લીટરનો પાણીનો ટાંકો હોય તો તમે વર્ષ દરમિયાન ખૂબ સારી રીતના એ પાણીનો ઉપયોગ કરી શકશો. જૂના દિવસો બધાને યાદ હશે કે જે લોકોએ સાયન્સમાં ભણતા હતા ત્યારે આપણે ડિસ્ટિલ વોટર યુઝ કરતા હતા. એટલે દરેક શાળામાં એ પ્રકારનો પાણીનો ટાંકો હતો કે સીધું વરસાદનું પાણી એમાં એકઠું થતું અને એ વરસાદના પાણીથી આપણે બધા જ પ્રયોગો એ ડિસ્ટિલ વોટરથી કરતા. પણ ઘણી બધી જગ્યાએ આજે દ્વારકા છે, કચ્છમાં છે કે એમને આખા વર્ષના પાણીનો સ્ટોરેજ, પીવાના પાણીનો સ્ટોરેજ જો કરવો હોય તો એ પાણીના ટાંકામાં સીધું રેઇન વોટર ઉતારે તો એમને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. આ તકે હું સેલ્ફ ફાઇનાન્સ મંડળ વતી અને મારે ન્યૂ એરા સ્કૂલ વતી વચન આપું છું કે મારા વિદ્યાર્થી, મારા શિક્ષકો અને અમારો સંચાલક મંડળનો પરિવાર
આ અભિયાનમાં ખૂબ સફળતા રીતે અમે સહયોગ આપશું અને ખાલી ફોટોગ્રાફી અને પહેલાથી નહીં પણ દરેક ઘર સુધી પહોંચીને આ અભિયાનને સફળ બનાવીશું અને કદાચ આવતા 2-3 વર્ષમાં આપણે પાણીની જે અત્યારની સમસ્યા ભોગવીએ છીએ આ જળ સંચયના અભિયાન રૂપી આપણે પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે. આજના આપ શુભ દિને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન. ભારત માતા કી જય.